ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં યુનિટ 2 જોઈ ગયા હતા, ધીસ અને ધોઝવાળું. એ યુનિટ પૂર્ણ કર્યું હતું આપણે. હવે યુનિટ 3 જોઈશું. આજે આપણે યુનિટ 3 જોઈશું. 3 યુનિટમાં ધ પ્રેપોઝિશન આવે છે. ધ પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવ. નામયોગી અવયવ. હવે આ નામયોગી અવયવ કયા કયા છે એ પહેલાં આપણે અમુક વ્યાખ્યા જોઈ જઈએ કે અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. શું કહે છે કે અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે, જે સ્થળ છે કે જે જગ્યા છે તે સ્થળનો નિર્દેશ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેપોઝિશન જોઈએ છીએ એટલે તમારા ગ્રામર બુકમાં પાન નંબર 15 ઉપર છે અને પાન નંબર 15 ખોલીને બેસવું, સાથે સમજતા પણ જઈએ. હવે એ પ્રેપોઝિશનના શબ્દો છે ઇન એટલે માં, અંદર, ઓન, ON ઓન એટલે પર અથવા ઉપર, બિટવીન એટલે વચ્ચે, બંનેની વચ્ચે, બિહાઇન્ડ એટલે પાછળના ભાગમાં. હું આગળ છું ને બોર્ડ પાછળ છે એવી રીતે પાછળના ભાગમાં. અંડર એટલે નીચે, નિયર એટલે પાસે અથવા નજીક, અક્રોસ એટલે પેલે પાર, રોડની પેલે પાર અથવા નદીને પેલે પાર. બરાબર. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામેના ભાગમાં. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામેના ભાગમાં, મારી આગળના ભાગમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રેપોઝિશનના શબ્દ છે કે આના ઉપયોગથી આપણે વાક્યને જોડી શકીએ છીએ. તો અહીંયા એક્ઝામ્પલ છે એ પહેલાં આ વાક્યોને પ્રેપોઝિશનમાં કેવી રીતે લેવાય છે કે આ શબ્દોને પ્રેપોઝિશન પ્રમાણે કેવી રીતે લેવાય છે એ આપણે જોઈશું. તો અહીંયા વેરવાળો શબ્દ છે. આ શબ્દ તમે જાણો છો કે WHERE, વેર એટલે ક્યાં. અને છઠ્ઠા ધોરણમાં આનાથી આપણે પ્રશ્ન પણ કર્યા છીએ. તમે જેમ ગુજરાતીમાં બોલો છો કે મારું પુસ્તક ક્યાં છે, મારી બેગ ક્યાં છે, બરાબર, મારો ટિફિનનો ડબ્બો ક્યાં છે, અથવા તો મારું લંચ ક્યાં છે, એક્સેટ્રા, મારો ડ્રેસ ક્યાં છે, મારી પેન ક્યાં છે. એ શબ્દ જ્યારે આપણે વાક્ય પૂછીએ છીએ, વાક્યથી આપણે પ્રશ્ન કરીએ છીએ ત્યારે ક્યાં શબ્દ આવે છે. ક્યાં એટલે ઇંગ્લિશમાં એને વેર કહેવાય. તો અહીંયા વેર એટલે ક્યાં. ક્યારે વપરાય છે તો જો અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી ક્યાં છે તે સ્થળનો અથવા તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછાય છે. ફરી એકવાર કે અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી ક્યાં છે, કઈ જગ્યા પર છે, કયા સ્થળ પર છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ છે વેર ઇઝ ધ બર્ડ. વેર ઇઝ ધ બર્ડ. જો તમારા પાઠ્યપુસ્તકમાં એક્ઝામ્પલ સાથે આપેલું છે ને ચિત્ર પણ દોરેલા છે, ચિત્ર પ્રમાણે જવાબ આપવાનો છે. તો તમારા પાઠ્યપુસ્તક ગ્રામર બુકમાં પાન નંબર 15 પર એક પાંજરું આપ્યું છે, ચિત્ર આપેલા છે ને એમાં પાંજરું છે, પાંજરામાં પક્ષી છે. તો પ્રશ્ન કહે છે કે વેર ઇઝ ધ બર્ડ, પક્ષી ક્યાં છે. હવે આ ચિત્રને જોઈને તમે જવાબ આપી શકો છો કે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. પાંજરું એને ઇંગ્લિશમાં કેજ કહેવાય, પણ પાંજરામાં તો ઇન ધ કેજ. એટલે આપણે શેનો ઉપયોગ કર્યો? પ્રેપોઝિશનનો. અહીંયા પ્રેપોઝિશનનો ઉપયોગ ક્યાં કર્યો છે? ટુ બીના રૂપ પછી. ટુ બીનું રૂપ જ્યાં આવે છે ઇઝ, પછી
ઇનનો ઉપયોગ કર્યો છે. પાંજરામાં આપણે માનો ઉપયોગ કર્યો એટલે ઇનનો ઉપયોગ થાય છે. ઇન અંદર અથવા માં, બરાબર. એટલે પૂરા વાક્યમાં જવાબ લેવાય છે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. ઇન ધ કેજ એ આપણે ચિત્રને આધારે બોલ્યા કે પક્ષી ક્યાં છે, તો પક્ષી પાંજરામાં છે, બરાબર. એ રીતે બીજું છે કે ટેબલ અને ચોપડી છે, તો ટેબલ પર ચોપડી છે. પર એટલે નામયોગી અવયવ, એ ગુજરાતી શબ્દ છે. ઇંગ્લિશમાં એને ઓન કહેવાય, ઓન એટલે પર અથવા ઉપર, બરાબર. તો અહીંયા વેર ઇઝ ધ બુક, પુસ્તક ક્યાં છે, તો તમને ખબર છે ટેબલ પર છે. તેનું ઇંગ્લિશ શબ્દ, ઇંગ્લિશ વાક્ય કેવી રીતે બોલાય, તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, પુસ્તક ટેબલ પર છે, બરાબર. હવે ત્રીજું છે, જો એક્ઝામ્પલ કે વેર આર ધ કાઉસ. અહીંયા 2 ગાય આપી છે એટલે ટુ બીનું રૂપ વાક્યમાં આરનો ઉપયોગ થયો છે, બરાબર. પહેલાં ઇઝનો ઉપયોગ થયો તો અહીંયા વેર ઇઝ ધ બર્ડ, એમાં ઇઝ આવ્યો છે. કેમ? કારણ કે એક જ પક્ષીનો ઉલ્લેખ કર્યો છે. અહીંયા 2 ગાયોનો ઉલ્લેખ કર્યો છે એટલે બહુવચન થયું. બહુવચન હોય ત્યાં આરનો ઉપયોગ થાય છે. તો અહીંયા વેર આર ધ કાઉસ. કાઉ એટલે ગાય, કાઉસ એટલે ગાયો, તો ગાયો ક્યાં છે, તો તમારી ચોપડીમાં જુઓ તો ગાય તમને ક્યાં દેખાય છે, વૃક્ષની નીચે, બરાબર. તો આમાં પ્રેપોઝિશનનો ઉપયોગ કયો થશે, અંડર. અંડર એટલે નીચે, એટલે ગાય ક્યાં છે, વૃક્ષની નીચે. આપણે ગુજરાતીમાં બોલ્યા કે ગાયો વૃક્ષની નીચે છે. હવે એને આપણે ઇંગ્લિશ વાક્યમાં લખીએ તો ધ કાઉસ, બહુવચનમાં લખાય COWS, ધ કાઉસ આર. આર ટુ બીનું રૂપ કેમ આવ્યું, કારણ કે 2 ગાયોની વાત કરી છે એટલે આર. હવે ક્યાં છે સ્થળનો ઉલ્લેખ કરવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે અંડર. અંડર ધ ટ્રીઝ, ગાયો વૃક્ષ નીચે છે, બરાબર. હવે નેક્સ્ટ જુઓ કે કૂવો બતાવ્યો છે અને 2 સ્ત્રીઓ બતાવી છે. પ્રશ્ન શું કરે છે કે વેર આર ધ વુમેન, વેર આર ધ વુમેન. આ પણ 2 છે એટલે બહુવચનમાં છે તો ટુ બીનું રૂપ આર આપ્યું છે. સ્ત્રીઓ ક્યાં છે, તો ધ વુમેન આર નિયર ધ વેલ. સ્ત્રીઓ ક્યાં છે, સ્ત્રીઓ કૂવા પાસે છે. અહીંયા પ્રેપોઝિશનનો ઉપયોગ થયો નિયર અને ટુ બીનું રૂપ થયું આર. કેમ? કારણ કે 2નો ઉલ્લેખ કર્યો છે માટે. હવે નેક્સ્ટ જો વેર ઇઝ ધ વેલ. વેલ મીન્સ કૂવો, WELL. વેલ એટલે કૂવો, એક જ કૂવો છે એટલે ઇઝ ટુ બીનું રૂપ વાપર્યું છે. તો કૂવો ક્યાં છે, ધ વેલ ઇઝ બિટવીન. બિટવીન એટલે વચ્ચે, બિટવીન એટલે ની વચ્ચે, એટલે ધ હાઉસ એન્ડ ધ ટ્રી, ઘર અને વૃક્ષની વચ્ચે. કૂવો ક્યાં છે, ઘર અને વૃક્ષની વચ્ચે. તમને ચિત્રના આધારે જવાબ આ રીતે આપ્યા. હવે નેક્સ્ટ જોઈએ પાછળ કે પાન નંબર 16 પર તમને અહીંયા બતાવ્યું છે કે વેર ઇઝ ધ બ્રિજ. બ્રિજ એટલે પુલ. પુલ ક્યાં દેખાય છે તમને, નીચે નદી છે અને પુલ નદીની આજુબાજુ છે એટલે કે પુલ બાંધેલો છે. તો વેર ઇઝ ધ બ્રિજ, પુલ ક્યાં છે, ધ બ્રિજ ઇઝ અક્રોસ ધ રિવર. રિવર એટલે નદી, પુલ નદી પર છે. એક્રોસનો ઉપયોગ થાય છે પેલે પાર અથવા એને લગતો શબ્દ કે નદી પર પુલ છે. આ રીતે પ્રેપોઝિશનનો ઉપયોગ કર્યો. હવે જોઈએ ધેર ઇઝ, ધેર વોઝ અથવા ધેર આર, ધેર વેર કેવી રીતે વપરાય છે. તો જુઓ ફોર એક્ઝામ્પલ ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. આપણે જે પહેલું વાક્ય લીધું હતું અહીંયા વેરથી પ્રશ્ન કર્યો હતો ને પક્ષી પાંજરામાં હતું, એ રીતે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, પક્ષી પાંજરામાં છે, બરાબર. હવે આમાંથી ધેર ઇઝ, ધેર વોઝ, ધેર આર કે ધેર વેરનો ઉપયોગ થાય તો તમારે જોવાનું છે કે બર્ડ
એક વચનમાં છે. બર્ડ એક વચનમાં છે. બર્ડ એટલે એક જ પક્ષીનો ઉલ્લેખ થયો છે. તો there is a bird in the cage. there is નો ઉપયોગ કર્યો છે એટલે એક જ પક્ષીનો ઉલ્લેખ કરતા હોવાથી અહીંયા is ઉપયોગમાં આવે છે. તો there is a bird in the cage. પક્ષી પાંજરામાં છે. હવે આપણે જોઈએ કે બીજું એક્ઝામ્પલ કે the book was on the table. પુસ્તક ટેબલ પર હતું. અહીંયા વોઝનો ઉપયોગ કેમ કર્યો છે કે એક જ પુસ્તકનો ઉપયોગ કર્યો છે. અહીંયા એક જ પુસ્તક બતાવી છે એટલે વોઝ, અને હતી એટલે કે ભૂતકાળમાં છે. અહીંયા there was નો ઉપયોગ કર્યો છે, બરાબર. તો the book was on the table અને પ્રેપોઝિશનનો ઉપયોગ કર્યો છે on એટલે પર અથવા ઉપર. હવે there is કે there was નો ઉપયોગ થાય. અહીંયા ઓલરેડી તમને was આપેલું જ છે કે the book was, બરાબર. તો એને there was થી વાક્ય બનાવાય છે કે there was a book on the table એટલે કે પુસ્તક ટેબલ પર હતું. was એટલે હતું, હતા, હતી. નેક્સ્ટ છે the cows are under the tree એટલે કે cows એટલે કે ગાયો. ગાયો વૃક્ષ નીચે છે. અહીંયા બહુવચનમાં છે ગાયસ, બરાબર. ગાયો એટલે આર ઉપયોગમાં આવ્યો છે. ટુ બીનું રૂપ આર આપ્યું છે. તો અહીંયા there are નો ઉપયોગ થશે. વાક્યમાં આર આપેલું જ છે એટલે there are નો ઉપયોગ થાય. તો અહીંયા જવાબમાં આવશે કે there are cows under the tree. ગાયો વૃક્ષ નીચે છે. એવી રીતે where નો ઉપયોગ કેવી રીતે થાય? તો જો the women were near the well, બરાબર. આપણે ચિત્રમાં જોયું કે સ્ત્રીઓ ક્યાં છે? તો કૂવા નજીક છે, બરાબર. એ વાક્ય પૂર્ણ થાય છે. પણ અહીંયા there where નો ઉપયોગ થાય કે there are નો ઉપયોગ થાય? તો અહીંયા તમને ટુ બીનું રૂપ were આપેલું છે કે વાક્યમાં the women were near the well કે there were women near the well. એનું ગુજરાતી શું થાય કે કૂવા પાસે સ્ત્રીઓ હતી. આપણે જોઈ ચિત્રમાં કે છે, પણ એ વખતે છે, હવે નથી એટલે કે એ વખતે હતી. એ મીન્સ કે વેરનો ઉપયોગ કર્યો અને બહુવચનમાં છે એટલે there were નો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે નેક્સ્ટ જો the well is between the house and the trees. અહીંયા કૂવો ઘર અને ઝાડની વચ્ચે છે, બરાબર. અહીંયા ટુ બીનું રૂપ ઇઝ આપ્યું છે. એક જ કૂવાની વાત થઈ છે એટલે ટુ બીનું રૂપ ઇઝ આપ્યું છે. એટલે તમને there is નો ઉપયોગ કરવામાં આવે છે. there is, તો there is a well between એટલે કે વચ્ચે. પ્રેપોઝિશન between મૂક્યો છે. તો between the house and the tree કે ઘર અને ઝાડની વચ્ચે કૂવો છે, બરાબર. હવે તમારા ગ્રામર બુકમાં પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં ઉત્તર આપો. એ આપણે અગાઉ રિવિઝનમાં પણ જોઈ ગયા છે. એક નજર આપણે આના પર કરી દઈએ. તો જો there is a pen in the box. એક સાદું વાક્ય છે, વિધાન વાક્ય કે પેન ક્યાં છે? બોક્સમાં એટલે ખોખામાં. હવે એને પ્રશ્ન વાક્ય બનાવીએ તો ઇઝને ક્યાં મૂકીશું આપણે? ફર્સ્ટ. તો ઇઝ there a pen in the box, રાઈટ. હવે જો યસ there is, હા પેન બોક્સમાં છે. શું પેન બોક્સમાં છે? એવો આપણે પ્રશ્ન કર્યો. તો જવાબમાં યસ there is અને નો હોય તો નો there is not અથવા isn't, બરાબર. એટલે કે પ્રશ્ન વાક્યમાં ફેરવ્યું એમાંથી યસ અને નોમાં ફેરવી દીધું. હવે જુઓ એમાં there was નો ઉપયોગ, there were નો ઉપયોગ અથવા there are નો ઉપયોગ કેવી રીતે થાય છે? તો જો there were pens in the box એટલે કે ખોખામાં શું હતું? પેન. ખોખામાં પેન હતી. હવે આ જ વાક્યને પ્રશ્નમાં ફેરવીએ તો વેરને ક્યાં મૂકવાનો? વાક્યની શરૂઆતમાં. તો were there pens in the box.
શું બોક્સમાં કે ખોખામાં પેન હતી? તો હતી તમે જોઈ હોય તો હા, યસ ધેર વેર, અને નહોતી તો નો ધેર વેર નોટ અથવા વરાન્ટ. બરાબર, આ રીતે પ્રશ્ન વાક્યમાં ફેરવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાન નંબર ગ્રામર બુકમાં 17 યાની કે 17 એક્સરસાઇઝ આપી છે કે ચિત્રના આધારે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, બિહાઇન્ડ વડે ખાલી જગ્યા પૂરી અને ધેર ઇઝ અને ધેર આર વડે વાક્યો બનાવીએ. તો અહીંયા જુઓ, ફર્સ્ટ વાક્ય છે, ચિત્ર તમને ઓલરેડી માં આપેલું છે, મેં અહીંયા ચિત્ર દોર્યા નથી. બરાબર, તો તમારે પણ ચિત્રને સમજીને જવાબ લખવાના છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ પેન્સિલ કાઢી અને ગ્રામર બુકમાં, પાઠ્યપુસ્તક ગ્રામર બુકમાં તમારા પાન નંબર 17 ઉપર ધ્યાન રાખો. તો પહેલું છે ચિત્ર, એક પાંજરું છે અને લાયન છે. લાયન એટલે કોણ? સિંહ. તો અહીંયા છે ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ. તમને સિંહ ક્યાં દેખાય છે? પાંજરામાં. તો પાંજરામાં દેખાય છે એટલે એનું પ્રેપોઝિશન આવશે ઇન. તો અહીંયા આપણે લખીશું ખાલી જગ્યામાં ઇન. હવે તમને કહે છે કે ધેર ઇઝ અને ધેર આર વડે વાક્યો બનાવો. તો તમને અહીંયા ઓલરેડી ઇઝ આપેલું જ છે. બરાબર, તો અહીંયા આપણે વાક્ય બનાવીશું કે ધેર ઇઝ લાયન. પછી કોણ આવશે કે જે વિશે વાત કરીએ છીએ એ શબ્દ લખવાનો, લાયન ઇન ધ કેજ. રાઈટ, શું લખ્યું? ધેર ઇઝ એ લાયન. અહીંયા આર્ટિકલ મૂકાશે કે એ લાયન. એ કેમ મૂક્યો? કે લાયનમાં એલ એ વ્યંજન છે માટે આપણે એ આર્ટિકલ મૂક્યો કે ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. સિંહ પાંજરામાં છે. હવે બીજું ચિત્ર જુઓ કે હાથી તમને ક્યાં દેખાય છે? ગેટની નજીક. તો નજીક માટે પ્રેપોઝિશન આવશે નિયર અથવા પાસે. તો અહીંયા ધ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા ધ ગેટ. તો જવાબમાં શું લખાશે ખાલી જગ્યામાં? નિયર. બરાબર, હાથી દરવાજા નજીક છે. હવે એ વાક્યમાં ધેર ઇઝ નો ઉપયોગ થશે કે ધેર આર નો? તો ધેર ઇઝ નો. કેમ? કારણ કે ઓલરેડી વાક્ય ટુ બી ના રૂપમાં ઇઝ આપેલો જ છે. તો અહીંયા આપશું ધેર ઇઝ. હવે આર્ટિકલ કયો આવશે? એન. કેમ? કારણ કે એલિફન્ટ આપ્યું છે, એલિફન્ટનો ઈ એ સ્વરથી ચાલુ થયો છે એટલે એન એલિફન્ટ નિયર ધ ગેટ. બરાબર, વિદ્યાર્થી મિત્રો સમજણ પડે છે ને? એકદમ સહેલું છે. જોઈએ, ધ્યાન આપશો તો સરસ રીતે સમજણ પડશે અને જાતે પણ કરતા થઈ જશો. અહીંયા જો ધ વુમેન આર ખાલી જગ્યા ધ ટ્રી. હવે સ્ત્રીઓ તમને ક્યાં દેખાય છે? તો સ્ત્રીઓ વૃક્ષ નીચે દેખાય છે. બરાબર, તો અહીંયા અંડર લખીએ, યુએન ડીઈઆર પ્રેપોઝિશનમાં અંડર. નિયર પણ આવી શકે તો અહીંયા નિયર પણ લખી શકાય, એની એ આર. બરાબર, કાં તો નિયર કાં તો અંડર. વૃક્ષ નજીક છે અથવા વૃક્ષ નીચે છે. તો અહીંયા ધ વુમેન આર અંડર ધ ટ્રી. હવે અહીંયા તમને ધેર ઇઝનો ઉપયોગ કરવાનો કે ધેર આરનો? તો તમે અહીંયા સમજી શકો છો કે ધેર આર લખ્યું જ છે, ટુ બીનું રૂપ આપેલું જ છે. તો અહીંયા લખીશું કે ધેર આર વુમેન અંડર અથવા નિયર અંડર ધ ટ્રી. વૃક્ષ નીચે સ્ત્રીઓ છે. ધ મંકી ઇઝ ખાલી જગ્યા રૂફ. વાંદરો ક્યાં દેખાય છે તમને ચિત્રમાં? છાપરા પર. રૂફ એટલે છાપરું. છાપરા પર એટલે પ્રેપોઝિશન ઓન આવશે. તો આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં ઓન. હવે અહીંયા જુઓ, ધ મંકી ઇઝ. ટુ બીનું રૂપ કયું છે? ઇઝ. એટલે વાક્ય ધેર ઇઝથી બનશે. તો અહીંયા લખીશું ધેર ઇઝ એ મંકી. એક જ વાંદરાની વાત કરી છે એટલે આર્ટિકલ મૂકીએ.
બરાબર. અ મંકી ઓન ધ રૂફ, વાંદરો છાપરા પર છે. બરાબર. હવે નેક્સ્ટ છે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. ટેબલ ક્યાં બતાવ્યું છે તમને? ચિત્રમાં ટેબલ ક્યાં છે? ખુરશીઓની વચ્ચે. એટલે અહીંયા શું આવશે? પ્રપોઝિશનમાં બિટવીન. શું આવશે? બિટવીન. બરાબર. હવે અહીંયા ટુ બીનું રૂપ ઇઝ આપેલું છે એટલે ધેર ઇઝથી વાક્ય બનશે. તો આપણે અહીંયા ધેર ઇઝથી બનાવીએ. ધેર ઇઝ એ ટેબલ. એક વચન, ટેબલ એક જ છે એટલે એક વચનમાં છે એટલે એ આર્ટિકલ મૂક્યો છે અને ટીથી શરૂ થયો છે શબ્દ. એ ટેબલ બિટવીન ધ ચેર. ખુરશીઓ વચ્ચે ટેબલ છે. હવે જો ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાસ. તમને ફ્લાવર્સ ક્યાં દેખાય છે? અરે ફૂલો તો વાસમાં. બરાબર. એટલે એન આવે કુંડામાં. તો અહીંયા ધેર આરનો ઉપયોગ કરીશું કારણ કે ટુ બીનું રૂપ આર આપેલું છે. તો અહીંયા ધેર આર ફ્લાવર્સ. ચિત્રના આધારે જ આપણે આ જવાબ લખવાનો છે. ઇન ધ વાઝ. રાઈટ. હવે નેક્સ્ટ જુઓ ધ ટ્રેક્ટર આર ખાલી જગ્યા ધ હાઉસ. તમને ટ્રેક્ટર ક્યાં દેખાય છે? ઘરની નજીક. બરાબર. તો અહીંયા શું આવશે? નિયર. પ્રેપોઝિશન નિયર. અને ધેર ઇઝ કે ધેર આર. તો તમે કહેશો ધેર આર. કેવી રીતે? કે ટુ બીનું રૂપ આપેલું જ છે વાક્યમાં એટલે ધેર આર. જ્યારે બહુવચનમાં હોય ત્યારે એ કે એન આર્ટિકલ લેવો નહીં. તો ધેર આર નિયર ધ હાઉસ. ધેર આર ટ્રેક્ટર્સ નિયર ધ હાઉસ. ટ્રેક્ટરો ઘરના નજીક છે. હવે જો ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કોટ. દડો ક્યાં દેખાય છે તમને? ખાટલા નીચે. એટલે અહીંયા શું આવશે? અંડર. પ્રેપોઝિશનમાં અંડર. અને ઇઝનો ઉપયોગ કર્યો છે તો વાક્ય લખીશું ધેર ઇઝથી ધેર ઇઝ અ બોલ. ધેર ઇઝ અ બોલ અંડર ધ કોટ. બરાબર. એવી રીતે નેક્સ્ટ વાક્ય છે કે બોટલ તમને ક્યાં દેખાય છે? ધ બોટલ ઇઝ ખાલી જગ્યા ધ ગ્લાસ. બિટવીન એટલે કે વચ્ચે. તો ખાલી જગ્યામાં આવશે બિટવીન. અહીંયા તમારે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો છે કે ધેર આર. તો તમે કહેશો ધેર ઇઝ. કેમ? વાક્યમાં ઇઝ આપેલું છે અને એક જ બોટલની વાત કરેલી છે એટલે ધેર ઇઝ બોટલ. ધેર ઇઝ એ બોટલ. અહીંયા આર્ટિકલ આવશે બોટલ બિટવીન ધ ગ્લાસીસ. ઓકે. હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તમને પંખો ક્યાં દેખાય છે? ચિત્રમાં ટેબલ પર. તો અહીંયા શું પ્રેપોઝિશનમાં લખીશું? ઓન. રાઈટ. હવે ધેર ઇઝનો ઉપયોગ કરીશું કે ધેર આર. તો there is no. There is a fan on the table. Right? હવે નેક્સ્ટ છે the boys, the bags are ખાલી જગ્યા the bench. અહીંયા તમારું બેગ ક્યાં દેખાય છે? બેન્ચની નીચે. તો અહીંયા શું લખીશું પ્રેપોઝિશનમાં? અંડર. બરાબર. હવે ધેર ઇઝ કે ધેર આર. તો તમે કહેશો ધેર આર. ધેર આર. હવે અહીં બહુવચન છે એટલે કે એક એન આર્ટિકલ મુકાશે નહીં. એટલે ધેર આર બેગ્સ અંડર ધ બેન્ચ. રાઈટ. હવે જુઓ નેક્સ્ટ ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ મેટ. તમને બિલાડી ક્યાં દેખાય છે? મેટ પર એટલે કે ચટાઈ પર. તો અહીંયા શું લખીશું પ્રેપોઝિશનમાં? ઓન. હવે વાક્ય ધેર ઇઝથી બનશે તો બનાવો ધેર ઇઝ એ કેટ. હવે અહીંયા આર્ટિકલ મૂકવાનો એ
cat. On the mat. On the mat. Right? હવે જુઓ નેક્સ્ટ. The apple is ખાલી જગ્યા the mango. મેંગો અને એપલ. એપલ ક્યાં દેખાય છે તમને? વચ્ચે, એટલે કે બિટવીન. બિટવીન, બરાબર. હવે અહીંયા there is નો ઉપયોગ થાય કે there are, તો તમે કહેશો there is. વાક્યમાં to be નું રૂપ આપેલું છે એટલે there is an apple. એન કેમ આવ્યો? એ થી શરૂ થતો સ્પેલિંગ છે એટલે an apple between the mangoes. નેક્સ્ટ છે the clock is ખાલી જગ્યા the wall. ઘડિયાળ ક્યાં દેખાય છે તમને? દિવાલ પર. એટલે આમાં શું આવશે? પ્રેપોઝિશન on. બરાબર. there is થી વાક્ય બનશે કે there are, તો તમે કહેશો there is. there is clock on the wall. દિવાલ પર ઘડિયાળ છે. હવે જો અહીંયા the books are ખાલી જગ્યા the cupboard. પુસ્તકો ક્યાં દેખાય છે? કબાટમાં. દેખાય છે ને ચિત્રમાં? તો પ્રેપોઝિશન આવશે in. બરાબર. હવે there is નો ઉપયોગ થશે કે there are, તો there are. કેમ? કારણ કે બહુવચન આપ્યું છે એટલે there are books in the cupboard. પુસ્તકો કબાટમાં છે. બરાબર. લાસ્ટ વાક્ય છે the tider of ખાલી જગ્યા the road on the trees. એટલે જવાબમાં શું આવશે? across. આમાં કેમ આવશે across? કારણ કે વૃક્ષ રોડની બંને બાજુ છે એટલે પેલે પાર હોવાથી અહીંયા across નો ઉપયોગ કર્યો છે. તો વૃક્ષ પર એટલે રસ્તા પરના વૃક્ષો પર મોટું દોરડું બાંધ્યું હતું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેપોઝિશન જોઈ ગયા. આ પ્રેપોઝિશન તમારે આ સ્પેલિંગો તૈયાર કરવાના રહેશે. એટલે અહીંયા આપણે યુનિટ 3 પૂર્ણ કર્યું ગ્રામરમાં. હવે તમારી જાતે ટ્રાય કરવો હોય તો પેન્સિલથી લખેલું હોય તો એને ભૂંસીને ફરીથી તમે જાતે કરી શકો છો. ઓકે.